જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે હરરોજ એક અધ્યાય અને વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજે 27મો દિવસ છે અધિક માસનો અને આજની વાર્તા છે ભગવાનની લીલા. તો મહિષ્મતી નગરીમાં અજિતસેનનું રાજ. એની રાણીનું નામ સોનમતી. રાજા રાણી બંને ઘણા ઉદાર અને પ્રજાવત્સલ. રાજાને 2 કુંવર, બંને રૂપાળા ફૂલ જેવા. એકવાર બંને કુંવર એક સાથે માંદા પડ્યા તો એવા પડ્યા કે વૈદ હકીમોએ હાથ ધોઈ નાખ્યા. કોઈ દવા કામ કરતી નથી. બંને કુંવર બેભાન પડ્યા છે. નથી આંખ ઉઘાડતા કે નથી બોલતા. રાજા રાણીની ચિંતાનો પાર નથી. ખાવું પણ ભાવતું નથી અને ઊંઘ પણ આવતી ન હતી. એવામાં એકવાર કપિલ મુનિ પધાર્યા. રાજા રાણી ચિંતામાં હોવા છતાં મુનિનો ભાવથી સત્કાર કર્યો. કપિલ મુનિ તો મહાજ્ઞાની હતા. તત્કાળ રાજાની ચિંતા જાણી ગયા. પછી બોલ્યા કે હે રાજન, બંને કુંવરને બચાવવાનો એક જ ઉપાય છે. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગૌ સેવા કરી હોય, પૂર્ણપણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, એવી સ્ત્રી જો ગંગાજળની અંજલિ છાંટે તો બંને પુત્ર સાજા થાય અને બારણે આવેલો કાળ પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે પાછો જશે. રાજાએ તો તત્કાલ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મહોરનું ઇનામ આપવાની જાહેરાત કરી. ઘણી સ્ત્રીઓ આવી, અંજલિ છાંટી, પણ કુંવરો ઊભા ન થયા. રાજા રાણી નિરાશ થઈ ગયા. આખા નગરમાં શોક છવાઈ ગયો. બધાએ માની લીધું કે હવે બંને કુંવરોનું મોત નક્કી છે. બન્યું એવું કે જંગલમાં રહેતી એક ભીલડીએ આ વાત સાંભળી. એ પૂર્ણ પતિવ્રતા હતી. વળી આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કરેલો. એ ઘણી દયાળુ હતી. વાત સાંભળતા જ દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, એ પણ મૂકવા ન રહી. પહેરેગીરોએ માંડ એને અંદર જવા દીધી. એના કપડાં ને બધું જોઈને ઘડીક તો રાજાને પણ વિશ્વાસ ન આવ્યો. તો પણ ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે રાજાએ હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી અને એ જળ કુંવરો પર છાંટ્યું. બંને કુંવર આળસ મળીને બેઠા થયા. નખમાંય રોગ ન રહ્યો. રાજા રાણી અને બંને કુંવરો ભીલડીના પગમાં પડી ગયા. પછી રાજાએ આગ્રહ કરીને ભીલડીને 1000 સોના મહોર આપી. ભીલડીએ સોના મહોરો બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. વાયુ વેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. સૌને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાયો. સેંકડો નર નારીએ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. ભીલડી જીવનના અંતે કુટુંબ સહિત સદેહ વૈકુંઠ પામી. વ્રત કરે પતિવ્રતા રહે, તેના ધાર્યા કાજ થાય. પ્રભુ કૃપા કરે એવી કે વચન સિદ્ધિ થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. તો મિત્રો, વાર્તા સાંભળ્યા પછી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.